અને મિત્રો બાપુએ બહુ મને સુંદર મજાની હમણાં વાત જણાવી કે કાગના જૂઠું જળ પીવાથી કે 5 વર્ષ બાપુ 5 વર્ષ નીચેનું બાળક બોલતું થઈ જાય છે અને આખા આશ્રમમાં મિત્રો કબૂતર ક્યાંય ચરકતું નથી, નકર હજારો સેંકડો કબૂતર છે. ભોળિયાનાથ મિત્રો, આપણે આવી ગયા છે એક અદ્ભુત જગ્યા ઉપર ગીરની. આપ મારી પાછળનો સુંદરમય નજારો જોઈ શકતા છો. આપણે આવી ગયા છીએ અત્યારે કબૂતરાવાળા બાપુની ન્યા. તો ગીરનું બહુ સુંદર મજાનું આશ્રમ છે કબૂતરાવાળા બાપુ. કબૂતરાવાળા બાપુનો આશ્રમ આપ જોઈ શકો છો, સુંદર મજાનો પ્રકૃતિની ગોદમાં આવેલો. અને આ મિત્રો કબૂતરા છે, લગભગ નિરંતર ઘણા સમયથી કબૂતરાવાળા બાપુનું અદ્ભુત આશ્રમ આપ જોઈ શકો છો. હરની ખોડિયાર માતાજીનું અને તેમજ મિત્રો આ ઉંબરાનું વૃક્ષ છે, બહુ સુંદર મજાનું. ચાલો મિત્રો હું તમને પાસે જઈને બતાવું થોડુંક કબૂતરાવાળા બાપુ વિશે. અદ્ભુત સંત અને મહંત થઈ ગયા. ઢોકળવાની બાજુમાં આવેલું બહુ સુંદર મજાનું સ્થળ, હરની ખોડિયાર માતાજીનું મંદિર. તેમજ મિત્રો આ બાપુ છે, આપ જોઈ શકો છો. ચાલો હું મિત્રો અંદર જઈ તમને માતાજીના પણ દર્શન કરાવું. હું યાદ સંભા તો મિત્રો બહુ સુંદર મજાનું જોઈ શકો છો. ઉંબરાનું ઝાડ છે, તેમજ મા ભવાની ભગવતી ભેળિયા વાળી પૂર્વ માતાજીના બધા દર્શન મિતિમાં જોઈ શકો છો. માતાજીની બહુ સુંદરમય પ્રતિમા માતાજીની સ્વયંભૂ પ્રગટ થયેલા છે. માતાજી મૂર્તિ પધરાવેલી નથી. તેમજ મિત્રો ચાલો હું તમને આગળ બાપુના દર્શન કરાવું અને આખું આશ્રમ બતાવું. બહુ સુંદર મજાનો નજારો, હરની ખોડિયાર બિલકુલ પહાડોની વચ્ચે. ચાલો મિત્રો હું તમને બાપુના પણ દર્શન કરાવું. તો આજ કબૂતરાવાળા બાપુ મૂળતઃ બધા દર્શન મિત્રો જોઈ શકો છો. કબૂતર પણ હાથ ઉપર છે. ચાલો મિત્રો માતાજી સાઉન્ડાના પણ તમને દર્શન કરાવું. તે પણ બાજુમાં મંદિર આવેલું છે, બહુ સુંદર મજાની પ્રતિમા માતાજીની અદ્ભુત. ચાલો મિત્રો હું બાપુના આવે તમને ચરણ પાદુકાના પણ દર્શન કરાવું. તેમજ મિત્રો અહીંયા બહુ સુંદર મજાની વ્યવસ્થા છે આવનારા લોકો માટે. બપોરે સાંજે સમય ઉપર આવો એટલે ભોજન પણ મળી શકે છે. હાલમાં એવું સુંદર મજાનું આશ્રમ મિત્રો હરની ખોડિયાર. તેમજ મિત્રો અહીંયા કબૂતરા, માણસો અને કાગડાઓ માટે પણ બહુ સુંદર મજાની સુવિધા છે. બાપુએ જણાવ્યું મને કે કાગડાને રોજની માટેની ખીચડી બનાવીને કાગડા માટે નાખવામાં આવે છે. ખીચડી છે, ગાંઠિયા છે. અને તમને જંગલમાં બહુ ઓછા, અત્યારે જંગલમાં પણ બહુ ઓછા કાગ જોવા મળે છે. અને મિત્રો બાપુએ બહુ મને સુંદર મજાની હમણાં વાત જણાવી કે કાગના જૂઠું જળ પીવાથી કે 5 વર્ષ બાપુ 5 વર્ષ નીચેનું બાળક બોલતું થઈ જાય છે. અને ન બોલતું હોય એ બાપુ બાળક કે જી જી અદ્ભુત વાક્ય છે અને અદ્ભુત એક ચમત્કાર પણ કહી શકીએ. અને આખા આશ્રમમાં મિત્રો કબૂતર ક્યાંય ચરકતું નથી, નકર હજારો સેંકડો કબૂતર છે. જય ગિરનારી, જય ભોળિયાનાથ બાપજી. જય ગિરનારી, જય ભોળિયાનાથ. બાપજી આપનો પહેલા થોડોક પરિચય આપીજો ગુરુજી. આશ્રમનું નામ છે સરના ખોડિયાર. જી મારું નામ છે પ્રેમદાસ. અને બાપુ અહીંયા લગભગ ઘણા સમયથી પશુ પંખીઓને કબૂતરાઓને સણ નાખવામાં આવે છે. 30 વર્ષ નાખવામાં આવે છે. લગભગ 30 વર્ષથી 30 વર્ષથી મોટા બાપુ જી શરૂ કરેલું છે. અને બાપુ નિરંતર રોજ માટે કેટલી ઝાર નાખવામાં આવે છે કબૂતર? 20 થી 25 મણ. 20 થી 25 મણ રોજના માટે ઝાર નાખવામાં. 400-500 કિલો છે કાયમની. 400 થી 500 કિલો રોજ માટેની ઝાર. 400 થી 500 કિલો. જી જી ગુરુજી.
અને બાપુ તમે કંઈક વિશેષ મને કહેતા હતા કબૂતરાનું ચરક વિશે કંઈક? હા, અને એક પારે એવું ચરકતો નથી. જી જી બાપુ. આખા તમે ક્યાંય ગ્રાઉન્ડમાં આટો મારો એક ચરક જોવા ન મળે. જી બાપુ. એ નળિયા ઉપર ગમે ત્યાં જોવો. જી બાપુ. એ પણ એક અદ્ભુત ચમત્કાર કહી શકાય ને, નકર બાપુ જ્યાં પારેવાનો માળો હોય હા, ત્યાં નીચે ચરકતું હોય અને જ્યાં ખાતા હોય. ચરક જોવા ન મળે. જી બાપુ. અને બીજું બાપુ પશુ પંખીઓ માટે વિશેષ જે તમે કંઈક કાગ વિશે મને જણાવતા હતા. કાગનું એવું છે કે એનું જે હેઠું પાણી હોય ને, જી બાપુ. એનાથી મૂંગું બાળક 5 વર્ષ નીચેનું જી ન બોલતું હોય કે તોતળું બોલતું હોય જી જી જી. એ બોલવા મળે છે. જી બાપુ. 5 વર્ષ નીચેનું જોવે. 5 થી વર્ષ નીચેનું 5 વર્ષ નીચેનું તોતરું બોલતું હોય કે ન બોલતું હોય તે હાસોડું ન બોલવા બોલતું મળે. હોય બોલવા મળે. જી બાપુ. એ બાપુ જગ્યાનો ચમત્કાર. બસ એ ચમત્કાર જગ્યાનો જી બાપુ. કે નહીં. અને બાપુ અહીંયા આવનારા વ્યક્તિઓને વર્ષોથી ભોજનની વ્યવસ્થા પણ છે તેને હા, ટાઈમ. બપોરે એક ટાઈમ થઈને. જી બાપુ. તેમાં હા, કેવી રીતના પ્રગટ થઈ બાપુ? અને તો બહુ પુરાણી છે. જી બાપુ. અને બ્રાહ્મણોના કુળદેવી છે. જી બરડાઈ બ્રાહ્મણોના. જી બાપુ. જોશી બ્રાહ્મણ આવે ને બરડાઈ જી બાપુ. પોરબંદર, જી એના કુળદેવી છે. જી. અને સ્વયંભૂ પ્રગટ મૂર્તિ છે આ બાપુ. સ્વયંભૂ. આ ઝાડ એ બહુ જૂનું છે. જી બાપુ. 100 વર્ષ થાય એવું ને એવું છે ઝાડ. 100 વર્ષથી ઝાડ એવું ને એવું હા, છે. એવું ને એવું છે. અને બાપુ એ કેનું ઝાડ છે? ટીમરવો. ટિમ્બરવો. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ.